જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં જ છો. તો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો મેં અત્યારમાં કે સૂર્યાસ્ત થયા પછી મેં દવાનો પોપ ભર્યો છે અને અમારી મકાઈ બગડી ગઈ છે. જો જાંબુડીઓ આવી ગયો છે એટલે એને દવા છાંટવાની શરૂઆત કરવાની છે. આ બાજુ મકાઈ છે, પછી ઓલી પણ મકાઈ વાવેલી છે. પણ મિત્રો એમાં એવું છે કે અત્યારે દવા છાંટ્યા વિનાની કોઈ પણ વસ્તુ થતી નથી. પહેલાં આપણે વડવા હતા ને એ તો ઘઉં વાવી દે પછી બસ પાણી વાળે તોય ઘઉં થતા હતા. અત્યારે ઘઉંમાંય દવા છાંટવાની, ઘઉંમાં દવા ન છાંટો તો એટલે ભૂંગળામાં ઈવડ આવી જાય. એટલે એવું છે મિત્રો. તો વિડીયોમાં બના રહેજો. આગળ પણ શું કામકાજ થાય છે એ પણ તમને વિડીયોમાં બતાવશું. આ તો લગન બહુ કર્યા ને, આમ જોઈ લો. હવે આ શું છે કામકાજ આજ? લગન કેર કર્યા ને, લુગડા ધોવાના છે. કેટલા બધા ઢગલો સમજો. બધાયની ત્રણ જોડી છે, 5 જણા છે. 15 5 તેરી 15 જણા છે. 15 જોડી 15 જોડ છે. પણ 15 જોડ થાય. 15 જોડ લુગડા ધોવાના છે મારે. એમ ધોવાઈ રહે તો કાઈ વાંધો નહીં. એક જોડના પૈસા બોલ. એક જોડના 20 રૂપિયા. બસ 20 ટે. કાઈ વાંધો 20 રૂપિયા એક જોડના. હાલો હિસાબ મારો. 15 છે ને 3 હું 600 રૂપિયાનો રોજ થઈ જાય મન ધોવા. તો એ શું કે બાયું શું કામ કરે? આ ખાલી લુગડાના 20 રૂપિયા લગાડવી ને એક જોડે તો કેવડા પૈસા થયા. તેમ કામ બીજા પાસે કરાવો જ ખબર પડે. આટે વાં 3 ટાણા રાંધીને ખવડાવી એમ નહીં. તમ તાર 20 રૂપિયા કાઈ કે બરોબર સારા લુગડા નહીં. પેલા એ તો મેલા નથી. એક નંબર થઈ ગયા તો. તો ઈ મેં જ જોયા છે. એમ? અરે વાહ, તો બહુ સારા તો છો. એટલે રોજ પણ ગાહાડો બાંધીને બેઠી છે. પેરી પેરી કાઢી નાખી. આમ તો ઢગલો કરી દીધા. પણ તને ગુલાબની સુગંધ આવ્યા રાખશે. જો તો સારું, હાલો હું બીજું કામકાજ કરું. તમે વાળ ઉતારવા વિદાનું. હા, મારે લુગડા ધોવાના. જો રવિવાર છે. અમારા જયદીપભાઈને રવિવારની રજા છે. અત્યારે હમણાં તે પેલા કાંક વાંચતો હતો ને, હવે પાછો પતંગ સગાઈ દીધી. ખબર બી નહીં. એમ તો એટલે પૂછડું બાંધ નકર હલવાઈ જાહે. તો હવે હું પાણી ભરીને એની હાટું જાઉં છું. અને ફર્સ્ટ ક્લાસ જો પાણી ગ્લાસમાં ભરી વાળ્યું છે ને હું જાઉં છું વાલ ઉતારવા. હવે તો બસ આજનો બ્લોગ અમારો અહીં સુધી જતો. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.